ચાલો, કેમ છો તમે લોકો બધા લોકો મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 ગણીશું. તમારે આ સમીકરણ આપ્યું છે, નીચે આપેલા દ્વિઘાત સમીકરણ આપેલું જે છે એના બીજના સ્વરૂપ શોધવાના છે, અને જો વાસ્તવિક બીજ હોય તો આપણે તે શોધવાનું છે. એટલે ટૂંકમાં આ જે સમીકરણને વાસ્તવિક બીજ મળે છે કે કેમ એ આપણે નક્કી કરવાનું છે. ચાલો, તો અહીંયા તમને આપેલું છે 2² - 3x + 5 = 0. તો આ જે આપેલું જે સમીકરણ જે છે એને આ સમીકરણ સાથે તમારે સરખાવવાનું જે છે. એટલે ટૂંકમાં a² + bx + c આ ટાઈપનું આ સમીકરણ જે છે, એટલે આપણે એવું લખશું કે x² + bx + c = 0 પ્રકારનું આ સ્વરૂપ છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ સમીકરણને x² + bx + c સાથે સરખાવવાનું છે. તો એ સરખાવશું આપણે, પણ આ તમને કેવી રીતે a મળે, કેવી રીતે b મળે, કેવી રીતે c મળે એના માટે મેં અહીંયા અલગ કોષ્ટક છે દોરેલું છે. એની અંદર આ બધી કિંમતો મૂકશો એટલે તમે બધું સરળતાથી સમજી શકશો. ચાલો, તો અહીંયા જો આપણે અહીંયા લખશું 2, અહીંયા x² એટલે 2² થઈ ગયો, પછી -3x એટલે અહીંયા લખશું -3, અને અહીંયા x લખશું એટલે -3x થાય, અને +5 અહીંયા લખશું આ ખાનામાં 5. એટલે એકદમ તમે સરળતાથી સમજી શકો. જો એથી કરીને તમે જો a બરાબર છે, આ તમારું b બરાબર, આ જે c, તો આપણે એમ લખશું a = 2, b બરાબર કેટલા છે? જો b ની નીચે 3, અથવા તો આમ પણ કરી શકીએ આપણે, આ જે છે b, આ તમારો a, આ b, b તો કેટલા છે? -3, b બરાબર -3, અને c એટલે c બરાબર 5. હવે આપણે વિવેચક જે છે એ લઈ અને આપણે વિવેચકની કિંમત શોધીએ. તો અહીંયા આપણે બધું જ તમારે યાદ રાખવા માટે બધી વિગત લખી છે. તમે લોકો બરાબર જોઈ લેજો, અથવા તમારી નોટની અંદર લખશો, લખી લેજો. ચાલો, વિવેચક એટલે b² - 4ac ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહે છે. એટલે આ વિવેચક, તો આપણે એમ લખશું વિવેચક બરાબર bx - 4ac આ છે. તો આની આપણે કિંમત શોધીએ તો બરાબર b², b એટલે આપું છે, જો છતાં આપણે લખવું તો અહીંયા લખેલું જ છે. b કેટલો છે? -3² -4, a એટલે 2, c એટલે 5. ફરીવાર જો b², b જો અહીંયા -3² મૂકો, આ -4 ના -4, a જે છે એ બરાબર આપણે 2 લખ્યા, અને c જે છે તો c બરાબર 5 અહીંયા લખ્યા. હવે સાદુરૂપ દઈ -3² એટલે 3 × 3, પણ -3 × -3 એટલે +9, -4 × 2 = 8 × 5 = 40. -40 માંથી 9 જાય તો કેટલા રહેશે? -31. -31 is less than 0, શૂન્ય કરતા નાની છે, અથવા તો લખશું ઋણ સંખ્યા છે. હવે આ જે છે આપણે અહીંયા યાદ રાખવામાં તમે જોઈ લો, આ ક્યાં મળે છે? તો અહીંયા તમારે આ ત્રીજામાં જોજો b² - 4ac એટલે વિવેચકની કિંમત શૂન્ય કરતા નાની હોય. શૂન્ય કરતા નાની એટલે ઋણ સંખ્યા હોય, તો કોઈ વાસ્તવિક બીજ ન મળે. આ ત્રીજાનો ઉપયોગ કરો. આ પહેલું, બીજું અને ત્રીજું ખાસ ધ્યાન રાખજો, તમારા માટે બહુ અગત્યનું છે. આમાંથી કદાચ એકાદ માર્ક્સનું ખાલી જગ્યા ઓપ્શનની અંદર આ પ્રકારનો દાખલો પૂછાઈ શકે. આ ન પૂછાય તો આ પ્રકારનું પૂછે. ઓકે, પૂછાશે તો ખરું. હેલો, એટલે આપણે જે તમે જોઈ શકો છો આ ત્રીજાનો ઉપયોગ કરો. b² - 4ac is less than 0 એટલે કે વિવેચકની કિંમત બરાબર ઋણ સંખ્યા મળે.
હોય તો કોઈ વાસ્તવિક બીજ ન મળે. તો એ લખું, તેથી કરીને કોઈ વાસ્તવિક બીજ ન મળે. ચાલો, આ વાત જે છે આ રીતે આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ. ચાલો, હવે આપણે બીજું જોઈએ. તો રકમ આપેલ છે 3x² - 4 ઇન્ટુ વર્ગમૂળ 3x + 4 બરાબર 0. ચાલો, તો હવે આપણે સૌથી પહેલા વિવેચકની કિંમત શોધીએ. અને તમે જોઈ શકો છો કે આપેલ સમીકરણ આની સાથે જો આને ax² આ bx અને આ c. તો આપેલા સમીકરણ છે એ x² + bx + c બરાબર 0 સ્વરૂપનો છે. અને આ સ્વરૂપનું હોય ત્યારે આપણે વિવેચક શોધીએ. ચાલો, તો વિવેચક બરાબર તમને ખ્યાલ જ છે કે વિવેચક એટલે શું? તો વિવેચક એટલે આપણો વિવેચક છે, વિવેચકનું સૂત્ર. તો વિવેચક આપણે લખશું બરાબર b² - 4ac. આ તો આપણો વિવેચક છે બરાબર 0. બરાબર છે. હવે આપણે આ સમીકરણને આધારે a, b અને c ની કિંમત આપણે શોધશું. તો એ શોધવા માટે આપણે દ્વિઘાત સમીકરણ આપેલ છે એની સાથે સરખાવો. તો એની સાથે સરખાવશું એટલે આપણે જે રકમ જે છે આ નીચે મૂકી દો. ચાલો, અહીંયા લખશું 3x² - 4 વર્ગમૂળ 3x ને +4 બરાબર 0. આની સાથે સરખાવો તમે જોઈ શકો છો. તો હવે જો આ a અને આપણે b કહેશું અને આ તમારે શું મળશે c. તો આપણે એમ લખશું, જેથી કરીને a બરાબર કેટલા? a બરાબર 3, b બરાબર કેટલા? b બરાબર આ જે આવશે નિશાની સાથે એટલે આપણા -4 વર્ગમૂળ 3. અને c બરાબર કેટલા? c બરાબર 4. આ કિંમતો આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. ચાલો, તો b² તો બરાબરના બરાબર b² એટલે -4 વર્ગમૂળ 3 નો સ્ક્વેર -4 a એટલે 3 c એટલે 4. ચાલો, આ નો સાદુરૂપ હવે આપણે આપીએ તો કેવું આવશે? જો અહીંયા હવે તમને રકમ કરી દો એટલે તમને ખ્યાલ આવે. જો -4 વર્ગમૂળ 3 ગુણ્યા -4 વર્ગમૂળ 3 આ સ્ક્વેર છે એટલે બે વાર આપણે કરવું પડે. એટલે આ સંખ્યાનો આપણે બે વાર ગુણાકાર કર્યો તો -4 ગુણ્યા -4 એટલે શું થશે? 16. જો ફરી વાર કરું, -4 ગુણ્યા -4 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આવી રીતે લખી શકો. તો -4 ગુણ્યા 4 એટલે 16 પ્લસ 16 આવે વર્ગમૂળ 3 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 3 બરાબર 48. 16 તેરી સોરી ચોકા 16 તેરી 48 કેટલા આવશે? તો વર્ગમૂળ -4 વર્ગમૂળ 3 નો સાદુરૂપ કેટલો આવશે? 48 માઈનસ આનો ગુણાકાર કરો 4 તેરી 12 12 ચોક 48 આનો ગુણાકાર પણ કેટલો આવશે? તમારે 48 સાદુરૂપ દો તો શું આવે? 0. તો તમારે વિવેચકની કિંમત તમને 0 મળે. આમાં જોઈજો વિવેચકની કિંમત ક્યાં મળે છે? 0. તો તમે જોઈ શકો બીજું b² - 4ac બરાબર 0. વિવેચકની કિંમત 0 મળે તો બે સમાન વાસ્તવિક બીજ મળે. તો આપણે અહીં લખશું, તેથી કરીને આપણે હવે લખશું એવું કે
વિવેચક ની કિંમત કેટલી મળશે? બરાબર 0. તેથી આપેલ સમીકરણને કેવા મળશે? જો બે સમાન વાસ્તવિક બીજ મળે. તમને વાસ્તવિક બીજ જે છે એ તમને મળે તો તમારે બીજ શોધવા માટેનું સૂત્ર એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો બીજ શોધવા માટેનું સૂત્ર કયું છે? જો બીજ બરાબર -b/2a. આમાં કિંમત મૂકી દો એટલે આપણા બીજ મળે. તો અહીંયા આપણે કિંમત મૂકી દેજો, બરાબર ના બરાબર, માઇનસ ના માઇનસ, b આપણે પૂછી નાખ્યું છે તો b બરાબર જોઈએ છે -4/3. આ તમારો b. તો -4/3 આ તમારો b છે, છેદમાં 2 a એટલે આપણે જોઈ શકીએ છીએ a બરાબર કેટલા? 3. a બરાબર 3. ચાલો આનું આપણે સાદુરૂપ દઈએ. આનું તાવ છોડો તો કેટલા આવશે? માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ આપણે +4 અને √3 છેદમાં 2/3. 2 × 3 આપણે એમનો રાખીએ કારણ કે આપણે હજી આનો છેદ ઉડશે. ચાલો હવે આગળ લઈએ. હવે આગળનો સાદો દઈએ. જો આ એમ લખું 4/3 છેદમાં 2 × 3. આ તમારે આપેલ છે. ચાલો સાદરૂપ દઈએ એટલે તમને લોકોને આપણે હમણાં જવાબ મળી જાય. જો 4 ના 4 ગુણ્યા √3 આ 2 ના 2. આ 3 જે છે એને આપણે બે ભાગ પાડીશું. ક્યાં? √3 ગુણ્યા √3. એટલા માટે લખશું કે આ √3 ને √3 ઉડી જાય. અથવા તો આપણે કૌંસમાં તમને લખી દઉં કે 3 બરાબર આપણે √3 ગુણ્યા √3 એ લીધું છે. આ 3 બરાબર આ છેદમાં આ શું લખેલું છે? આ તમારા છેદમાં 3 છે એને 3 બરાબર મેં આવું લખ્યું. આ છેદ ઉડાડી દો, આ 3 ને આ 3 જાય અને બીજું આ છેદ ઉડાડો, 2 દુ 4. તો તમારી પાસે સાદુરૂપ શું છે? 2/3. આ તમારે આવે. તો આપણે બે સમાન બીજ મળે. જો એને પૂછ બે સમાન બીજ મળે તો અહીં લખશું એથી કરીને બે સમાન બીજ. જો બે સમાન બીજ એટલે તમારે જે બીજ મળ્યા એ જ બીજ સમાન, બે સમાન બીજ. આવું જ બીજું બીજ. તો આનો અર્થ એ છે કે આ જે આવ્યો છે જો એમાં બે જવાબ આવે. તો આપણે એમ લખશું બે સમાન બીજ 2/3 અને શું છે 2/3 મળે. જોઈએ આપણે બે સમાન વાસ્તવિક બીજ મળે. તો આયા બે બીજ મળ્યા અને સમાન એટલે એના એ જ બીજ. અહીં નિશાની પ્લસ હોય તો પ્લસ હોય, અહીં માઈનસ હોય તો અહીં માઈનસ હોય. તો આને બે સમાન બીજ મળે. તો આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ. ચાલો હવે આપણે આ દાખલાનું ત્રીજું અને છેલ્લું આપણે લઈએ. તો સૌથી પહેલા આપણે આ જે સમીકરણ જે છે તો આપણે એમ લખશું કે ax² + bx + gc = 0 સ્વરૂપનું છે. આપેલ સમીકરણ જે છે એ આ સ્વરૂપનું જે છે આ લખશું આપેલ સમીકરણ. આપેલ સમીકરણ જે છે આપણે x² + bx સ્વરૂપનું જે છે. તો હવે આપણે આ સમીકરણને કોની સાથે સરખાવવું? તો આપેલ સમીકરણ લખશું. આપેલ સમીકરણને કોની સાથે સરખાવશું? ax² + bx + c સાથે સરખાવતા. ચાલો
આની સાથે આપણે સરખાવવાનું છે. નીચે લખી રાખો, આપણે સમીકરણ આપ્યું હોય અહીં લખશું 2x² માઇનસ 6x વત્તા 3 બરાબર 0. ચાલો આ જોઈ શકો છો તમારે a બરાબર કેટલા 2, b બરાબર આ તમારો b, તો b બરાબર કેટલા આવશે? b બરાબર આ નિશાની સાથે જો -6 અને c બરાબર બહુ સહેલું છે, c બરાબર કેટલા 3, તો c બરાબર 3 આ તમને મળે. હવે આપણે વિવેચક, જો વિવેચક આપણા માટે અગત્યનો છે તો લખશું. હવે આપણે વિવેચકની કોઈ કિંમત શોધીએ તો વિવેચક એવું છે b વર્ગ, આપણે શબ્દ લખી રાખીએ વિવેચક, અહીં લખશું વિવેચક. વિવેચકનું સૂત્ર શું છે? b વર્ગ -4ac અને વિવેચક કે તો વિવેચકની આપણે વેલ્યુ શોધીએ તો બરાબર કૌંસમાં b એટલે -6 નો સ્ક્વેર -4 a એટલે 2 c એટલે 3. તો આની કિંમત શોધો. -6 નો સ્ક્વેર -6 ગુણ્યા 6 એટલે 36 પર કેવા આવશે? +36 માઇનસ 4 નું 8 તેરી 24, તો 36 માંથી 24 જાય, ચાલો તો 6 માંથી 4 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1, 12 મળે. આપણે અહીંયા જે છે વિવેચક કેટલી મળશે? 12 મળે. તો 12 છે કોને કરતા મોટો? તો વિવેચક આ શૂન્ય કરતા વિવેચક 12 ઇઝ ગ્રેટર ધેન 0, અથવા તો આપણે અહીં લખશું ધન. આપણો વિવેચક ધન મળ્યો. આની અંદર જુઓ તો અહીંયા આપ્યું છે વિવેચક b² ધન છે. જો વિવેચકની કિંમત ધન મળે તો આપણે કેટલા મળશે? 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. એટલે આના જે બીજ મળશે કેટલા મળશે? 2 ભિન્ન બીજ મળશે. તો આપણે અહીંયા એવું લખશું કે વિવેચક ની કિંમત આપણે જે મળી બરાબર ગ્રેટર ધેન 0, અથવા તો એમ લખશું ધન. આ તમને મળે. તો તેથી કરીને આપેલ સમીકરણના બીજ કેવા મળશે? લખેલું જે છે 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. ટૂંકમાં આપણને 2 બીજ મળશે, પણ કેવા? વાસ્તવિક અને ભિન્ન મળશે. ચાલો તો હવે આપણે બીજ શોધવા માટે આપણે સૂત્ર લઈએ. તો એના માટેનું સૂત્ર છે x બરાબર, જો બરાબર ધ્યાન રાખજો, પ્લસ ઓર માઇનસ b. જો એક મિનિટ, આપણું સૂત્ર જે આવું છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ વિવેચક છેદમાં 2a જે છે. દાખલો આગળ લઈએ. આપણું સૂત્ર જે છે આ છે, તમારે સમીકરણના બીજ ધન મળે તો એના જે તમારે આ સૂત્ર જે છે એની મદદથી જે છે દાખલો શોધી શકો. આપણો આ સૂત્ર છે. આ સૂત્રની અંદર હવે કિંમતો મૂકીએ. જો -b આપણા b બરાબર -6 છે, તો આપણે -b આપણે જરૂર છે, તો અહીં લખશું -b બરાબર આ નિશાની ભરશે એટલે કેટલા આવશે? +b. બીજું આપણે અહીંયા જરૂર પડશે વિવેચકનું વર્ગમૂળ. તમને જો વિવેચક આપેલો છે, આનું વર્ગમૂળ જે છે તમારે વિવેચક કેટલો આપ્યો છે? આપણે વિવેચક શોધ્યો 12, તો 12 નું વર્ગમૂળ. તેથી કરીને વર્ગમૂળ અહીં લખશું વિવેચક, અહીં લખશું વર્ગમૂળ વિવેચક
એટલે આપણે અહીં સાદુરૂપ દઈ દઈએ એટલે કાંઈ મુશ્કેલી પડે નહીં. ચાલો તો આનું પણ વર્ગમૂળ 12 આવશે. તો વર્ગમૂળ 12 એટલે શું એ બરાબર સમજી ગયો. વર્ગમૂળ 12 એટલે વર્ગમૂળ 4 ગુણ્યા 3 એનો ગુણાકાર કરવો એટલે 12 મળે. 4 ગુણ્યા 3 એટલે 12. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો બરાબર 2 વર્ગમૂળ 2. હેલો, તો તમારે જે વર્ગમૂળ આવશે આપણે વર્ગમૂળ વિવેચક છે અહીંયા વર્ગમૂળ વિવેચક બરાબર શું આવશે? અહીંયા 2 ની પણ કેટલા આવશે? 3. જો 4 નું વર્ગમૂળ 2 અને 3 નું વર્ગમૂળ કેટલું મળશે? 3. એટલે 2 વર્ગમૂળ 3 મળશે. ફરીવાર 12 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 કેવી રીતે આવ્યું? તો 12 એટલે 4 તેરી 12, 4 નું વર્ગમૂળ 2, 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે 3 નું વર્ગમૂળ 3. તો હવે જ્યાં વિવેચક શબ્દ વાપર્યો છે, વર્ગમૂળ વિવેચક વાપર્યું છે, ત્યાં આપણે 2 વર્ગમૂળ 3 મૂકશું. તો બરાબર જો -b તો -b બરાબર કેટલા છે? અહીંયા લખેલું છે 6. આ જો છે ઓ અહીંયા લખું, અહીંયા પ્લસ ઓર માઇનસ. ચાલો સાદરૂપ આપણે પછી તમને સમજાવીશ. એટલે વર્ગમૂળ વિવેચક તમને મૂકવું છે 2 એ લખશું 2 વર્ગમૂળ 3 એના છેદમાં 2 એને ગુણ્યા a એટલે આપણે 2 આપણે લખી નાખવું a બરાબર કેટલા? 2. આમ આવ્યું આપણે. હવે આપણે આગળ દાખલો લઈએ. તો જો આમાંથી તમારે 2 સામાન્ય નીકળે, 6 અને 2 એટલે આમાંથી 2 સામાન્ય નીકળશે. તો હું અહીંયા સામાન્ય 2 લઉં છું. જો 2 તો 2 તેરી 6 પછી પ્લસ ઓર માઇનસ અહીં સામાન્ય રહી જાય તો શું રહેશે? વર્ગમૂળ 3 એના છેદમાં આપણે 2 ગુણ્યા 2 લખી નાખું. 2 ગુણ્યા 2 આ 2 ઉડી જાય. તો બાકીનું તમારી પાસે આવું રહેશે. તો બરાબર શું રહેશે કે 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3 એના છેદમાં 2 આ તમારે છેલ્લે રહેશે. હવે આ નું આપણે અર્થઘટન કરવાનું છે. ચાલો આ તમારે લખવું હોય તો લખી લ્યો, નહીતર આપણે આગળ ચાલીએ. તો હવે આપણે આની પણ જરૂર છે નહીં. ચાલો આવું લખેલું છે 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3 છેદમાં 2. આ એટલે શું? તો એટલે શું છે? જો 3 એકવાર આપણે પ્લસ લ્યો, એકવાર પ્લસ 3 છેદમાં વર્ગમૂળ 2. ચાલો એકવાર પ્લસ લ્યો અને હવે એકવાર માઇનસ લ્યો એટલે શું છે? 3 પછી પ્લસ ની જગ્યાએ માઇનસ વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 અને છેદમાં 2. તો આ રીતે આપણને શું લખશું? 2 આપણે જે શબ્દ પ્રયોગ કર્યો એ જ કરશું. તો આપણે અહીંયા 2 ભિન્ન વાસ્તવિક બીજગુણ્ય જોઈએ. તો તેથી કરીને આપણે લખશું આપેલ સમીકરણને ઉપર મુજબ 2 ભણ્યા ને 2 બીજ આ 1 અને 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. ચાલો તો આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ. હું માનું છું કે તમને આ દાખલો સમજાઈ ગયો છે. પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો છે. તમે ફરીવાર આ મારો વિડીયો એકાદ બે વાર આખો એકવાર બે વાર રિપીટ કરશો તો અને બીજા અન્યત્ર દાખલાઓ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી તમને દાખલાઓ આવડી જશે. એકવાર તમે જે ગણો છો એ રીતે એમને જુઓ અને પછી મારી સાથે તમે લોકો ગણતા જાઓ. ચોક્કસથી તમને આવડી જશે. ચાલો આ મારો વિડીયો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેસેજ જોશી સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો. Thank you.